हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो हाल में તમે જે ડેમો વિડિયો જોયો આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડિયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો। તો સૌ પહેલા તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો। તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ। हेलो गाइस, वेलकम बैक टू माय न्यू एडिटिंग वीडियो। तो आज आपणे राधे कृष्णનું જોરદાર સ્ટેટસ વિડિયો એડિટ કરવાના છીએ। તો સૌપ્રથમ તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને એમાં તમારે એક XML ફાઇલ એડ કરવાની છે, રાધે કૃષ્ણ XML, અને XML ની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો સૌ પહેલા આપણે XML ફાઇલની અંદર આવી જઈએ। XML માં પછી તમે જોઈ શકો છો એમાં આપણું બધું મટીરીયલ એડ કરેલું છે, ખાલીમાં આપણે ફોટા અને સોંગ એડ કરવાનું છે। તો સૌ પહેલા આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ આઇકનમાં જઈ ઓડિયો વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરી દેવાનું છે। સિમ્પલી આ સોંગ એડ કરી દેવાનું છે અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દઈશું। બસ આ રીતે અને સોંગ મુજબ મેં ટેક્સ્ટ બેક લખી દીધી છે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા આપણે આ રીતે નીચે તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે, તો તમારે એમાં ફોન્ટ બીજે ચેન્જ કરવી તો તમે એની અંદર કરી શકો છો। આટલું થઈ જાય ને પછી સિમ્પલ તમારે અહીંયાથી આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક રાધા કૃષ્ણનો આ રીતે ફોટો એડ કરવાનો છે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે। બસ આ રીતે આટલું કર્યા સિમ્પલ બે આવી જવાનું છે ને એમાં આપણે ફરીથી ફર્સ્ટમાં આવી જવાનું છે આ રીતે, અને અહીંયા પ્લસ લાઇકમાં જઈ મીડિયાવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે હવે એની અંદર એક શેપ એડ કરવાનું છે। સિમ્પલી આ રીતે શેપ એડ કરી દેવાનું છે અને શેપની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લેવાની છે। બસ આ રીતે આટલું કર્યા સિમ્પલ બે કહી જવાનું। અહીંયાથી આપણે જે ફર્સ્ટમાં આવી જવાનું છે ને જે આ બાજુ આવવાનું છે ને ત્યાંથી આપણે ફોટો અને જે આપણે વ્હાઇટ શેપ એડ કરી હોય બેને ટીક કરવાનું છે લોંગ પ્રેસ કરીને। બસ આ રીતે આપણો ફોટો અને બેકગ્રાઉન્ડને ટિક કરી દેવાનું છે। આટલું થઈ જાય પછી સિમ્પલ તમને ઉપર ગ્રુપવાળો ઓપ્શન જોવા મળશે, એમાં તમારા વચ્ચેવાળો ગ્રુપ છે અને સિલેક્ટ કરી દેવાનું છે। બસ આ રીતે તો અહીંયા આપણો ફોટાની અંદર શેપની અંદર આપણો ફોટો સેટ થઈ ગયો છે। હવે આપણે જે ગ્રુપ બનાવ્યો હાલમાં એ ગ્રુપની અંદર સિમ્પલ આવી જવાનું છે આ રીતે, એનાથી એડિટ ગ્રુપ। બસ આ રીતે હવે એની અંદર આપણે અહીંયાથી ઇમોજી એડ કરવાના છે ઉપર, તો સિમ્પલ આપણે અહીંયાથી પ્લસ આઇકનમાં જઈ અને ટેક્સ એડ કરી દેવાનું છે, ન્યૂ ટેક્સ, અને એમાં તમારે અહીંયાથી ઇમોજી લગાવી દેવાના છે। તો અહીંયાથી હું ઇમોજી લગાવી દઉં। બસ આ રીતે તમારે ઇમોજી લગાવવાના છે અને અહીંયાથી તમારે ઇમોજીનો કલર આ રીતે ઘટાડી દેવાનો છે એટલે આપણો ઇમોજી આવી જાય। બસ આ રીતે અને તમારા ફોન્ટ તમારે 3D ફોન્ટ એની અંદર એડ કરી દેવાનું છે આઈફોનની, અને એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। સિમ્પલ આ iOS 16 વાળી ઇમોજી આ ફોન્ટ તમારે એમની અંદર એડ કરી દેવાની છે લાઇટ મોશનની અંદર। તો સિમ્પલ આ રીતે તો અહીંયા આ રીતે 3D ફોન્ટ આવી ગઈ છે અને એની સાઈઝ થોડી આ રીતે મોટી કરી દઈશું। બસ આ રીતે તમારે 28 રાખી દેવાની છે। આટલું રહેવું સિમ્પલ ટિક કરી દઈશું। બસ આ રીતે અને એને થોડી રોટેટ કરી દઈશું। બસ આ રીતે એને 20 સુધી રોટેટ કરી દઈશું અને આને આ બાજુ ઉપર લઈને સેટ કરી દઈશું। બસ આ રીતે અને એની લંબાઈ આપણે વિડીયો લંબાઈ સુધી ખેંચી લઈશું। સિમ્પલ વિડીયોની એન્ડમાં આવીને ત્યાં ઓપ્શનમાં ક્લિક કરી દઈશું। બસ આ રીતે તો આપણે એની અંદર ઇમોજી પણ લાગી ગઈ છે। આટલું રહેવું સિમ્પલ બે કહીશું। બસ આ રીતે તો હવે આપણે જે ગ્રુપ બનાવીએ ગ્રુપની અંદર હવે આપણે ઇફેક્ટ એડ કરવાની છે, તો સિમ્પલ એ ગ્રુપમાં આવી જવાનું છે આ રીતે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈએ એડ ઇફેક્ટ, અહીંયાથી આપણે એક ગ્લોવાળી ઇફેક્ટ એની અંદર એડ કરવાની છે। સિમ્પલી આપણે સૌ પહેલાં પહેલી ઇફેક્ટ છે કલર એન્ડ લાઇટ, એ ઇફેક્ટની અંદર આવી જવાનું છે આ રીતે। એમાં તમે નીચે આવશો તો તમને એક ઇફેક્ટ જોવા મળશે સોફ્ટ ગ્લો, તો સિમ્પલી આ ઇફેક્ટ એની અંદર એડ કરી દેવાની છે। સિમ્પલી આ રીતે ને તમને સ્ટાન્ડર્ડ સેટિંગની નીચે તમને ઇફેક્ટ જોવા મળશે ડ્રીમ ગ્લો, તો આ ઇફેક્ટ એની અંદર એડ કરી દેવાની છે। બસ આ રીતે તો અહીંયા આપણો શેડો ગ્લો પણ લાગી ગયો છે ફોટાની અંદર। બસ આ રીતે અને તમે નીચે જોશો તો અહીંયા તમને મારો ટેક્સ્ટ લોગો જોવા મળશે, તો સિમ્પલ તમે આ લેયરમાં જઈને તમે તમારો લોગો લગાવી દેજો। બસ આ રીતે તો આ લોગો સિમ્પલ બે કહીશું। અને જે આપણે આ ઇમોજી એડ કર્યા એ ઇમોજીમાં પણ 3D ફોન્ટ મેં યુઝ કરી છે અને એ ફોન્ટની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। અને જે આપણે બેકગ્રાઉન્ડ ફોટો એડ કર્યો કૃષ્ણનો એ ફોટાને આપણે કહીએ ને બેક ગ્રુપને સોંગની ઉપર લઈ દેવાનું છે। બસ આ રીતે તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે, તમે એકવાર વિડીયો જોઈ લો। તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે। સિમ્પલી આને આપણે એક્સપોર્ટવાળા ઓપ્શનમાં જઈને એથી ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનું છે। તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ।